હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાં બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોડાસા શહેરના મુખ્ય 4 રસ્તાથી લીઓ પોલીસ ચોકી સુધી ડોક્ટર બાબા સાહેબની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ શોભાયાત્રામાં વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને જય ભીમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। સર્વ સમાજના લોકોએ ઉત્સાહભેર આ ઉજવણીમાં ભાગ લીધો હતો, જેમાં યુવાઓ, વડીલો તેમજ મહિલાઓએ પણ ઉમંગભેર હાજરી આપી હતી। આ પ્રસંગે ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી તેમના વિચારોને યાદ કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા આપવામાં આવેલા બંધારણીય મૂલ્યોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ લેવાયો હતો। રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ। ભીમ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિનું આયોજન કરેલું હતું અને સર્વ સમાજે રેલીમાં સાથ સહકાર આપ્યો અને હર્ષ ઉલ્લાસથી આખા ગામમાં રેલીનું જબરજસ્ત આયોજન થયું। જય ભીમ। મોડાસા ગુજરાતી શાળા નંબર 1 થી લીઓ પોલીસ ચોકી બાબા સાહેબની પ્રતિમા સુધી ફુલહાર ચડાવી અને જય ભીમ નારા સાથે જન્મદિવસની ઉજવણી કરેલ છે। પ્રોફેસર આર રોહિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે મોડાસા નગર આગુ સર્વ સમાજના તમામ ભાઈઓ અને બહેનો રેલી સ્વરૂપે પ્રસ્થાન નગરપાલિકા પ્રમુખશ્રીએ કરાયું અને ત્યાર પછી પ્રાથમિક શાળા 1 થી તે લીઓ પોલીસ ચોકી સુધી સમાજના સર્વ ભાઈ બહેનોએ અને બાબા સાહેબ જે સંવિધાન છે એ સંવિધાનને અનુરૂપ અમે કાયદો અને વ્યવસ્થા જળવાય તે રીતે રેલીનું પ્રસ્થાન કર્યું અને રેલી બાબા સાહેબની પ્રતિમાને સમાજના સર્વ લોકોએ ફુલહાર ચડાવી અને સંપન્ન કર્યું।